ચોમાસાની શરૂઆતમાં જ ડભોઈ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. માત્ર સામાન્ય વરસાદમાં જ મહુડી ભાગોળથી લઈને પરબડી સુધીનો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. રોડ પર મસમોટા ખાડા પડી જતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે વોર્ડ નંબર 4ના કાઉન્સિલર અને નગરપાલિકાના ઉપપ્રમુખ પોતે આ જ વિસ્તારના વતની હોવા છતાં નિષ્ક્રિય છે. સ્થાનિકોમાં ઉગ્ર રોષ છે અને લોકો ચર્ચા કરી રહ્યા છે કે નેતાઓને માત્ર કાર્યક્રમો કરી ફોટા પડાવવામાં જ રસ છે, વિકાસના કામોમાં નહીં. આ માર્ગ એટલી હદે બિસ્માર બની ગયો છે કે વાહન ચાલકો અહીંથી પસાર થતા પણ ડરે છે. ખાડાઓના કારણે સતત અકસ્માતનો ભય રહેતો હોવા છતાં શાસકો કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતા હોય તેમ આ ખાડા કાન કરી રહ્યા છે. જનતામાં તંત્રની આ નીતિ સામે ભારે આક્રોશ છે. સ્થાનિક લોકો દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે મહુડી ભાગોળથી પરબડી સુધીના રોડ પર પડેલા ખાડાઓનું તાત્કાલિક યુદ્ધના ધોરણે મેટલિંગ કરી સમારકામ કરવામાં આવે.